समाज जी ने हमारी बेटी के ऊपर हाथ उठाया, कल को तो वो मेरी बेटी को जान से मार डालेगा। अरे एक मिनट रुको यार, तुम मुझे फोन दो जरा। हाँ बेटा, क्या क्या हुआ? राहुल ने हाथ उठाया मुझ पर पापा। हाथ उठाया मतलब मारा? नहीं लेकिन हाथ उठाया मेरे ऊपर। मतलब मारा नहीं? नहीं लेकिन शाम को तो आकर मार सकता है ना मुझे वो गुस्से में था? हाँ बहुत। बेटा तुम तो शांत थी ना, तुम तो गुस्से में नहीं थी ना? नहीं मैंने भी गुस्से में बहुत सुनाया। तो अब क्या चाहती हो? मुझे नहीं रहना पापा, मैं घर आ रही हूँ। ठीक है बेटा, घर आ जाओ, लेकिन दोबारा जाओगी तो नहीं? नहीं हाँ तो बेटा आ जाओ, तुम्हारा तलाक करवा देते हैं उससे। लेकिन तुम श्योर हो ना? अगर तुम श्योर हो तो आ जाओ, और अगर श्योर नहीं हो तो फिर वहां रहो, उससे बात करो जब वो आएगा, ठीक है? आराम से बैठकर मामला सुलझाओ। બસ આ જ કારણથી હું કોઈને સલાહ નથી આપતો. તો દરેક દીકરીઓને એટલું મારે કહેવું કે જો સાસરે તમારે આવું થાય તો હંમેશા પિતાની મદદ લેજો, માની મદદ લેતા નહીં. કેમ કે મા છે ને ભાવાત્મક હોય, તે હંમેશા નિર્ણય દિલથી લે, બરાબર? એટલે તમારા માટે ખોટું સાબિત થઈ જાય. જ્યારે પિતા એ દિમાગ અને બુદ્ધિથી નિર્ણય લે, બરાબર? એટલે એ સાચો અને લાંબા સમયનું વિચારીને એ તમને સલાહ આપશે. નહીં તો આજના જમાનામાં આવું રિલેશનની અંદર થતું જ હોય કે નાના નાની બાબતોને લઈને આપણે રિલેશન તોડી દેતા હોય અને આખી જિંદગી દુઃખમાં કાઢવાનું, બરાબર? એટલે હંમેશા મગજ શાંત રાખીને યોગ્ય નિર્ણય માટે પિતાની મદદ લેવી જોઈએ. નહીં તો આજકાલ ઘણા બધા કેસીસ ચાલે છે, બરાબર? એટલે કોઈ પણ કદમ ઉઠાવવા પહેલાં આ બાબત ખાસ ધ્યાન રાખજો, બરાબર? અને માહિતી ગમી હોય તો વિડીયોને શેર કરજો. જય હિન્દ.